રાજીનામું મેલ દો, રાજીનામું મેલ દો. હા ના ના રાજીનામું મેલ દો. તમારા તાકાત ના હોય ને તો રાજીનામું મેલ દો. પ્રજા ત્રસ્ત છે અને નગરપાલિકાના પ્રમુખ ઊંઘમાં મસ્ત છે. કેમ છે આ સત્તાધીશો આટલા લાપરવાહ? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મહેસાણાના કડીના લોકો એ હદે હવે ત્રસ્ત થઈ ચૂક્યા છે. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. તેઓ પોતાના નગરપાલિકાના પ્રમુખના ઘરે પહોંચે છે અડધી રાત્રે, ત્યાં હલ્લાબોલ મચાવે છે. પરંતુ અહીં નગરપાલિકાના પ્રમુખને ઊંઘ એટલી વહાલી છે કે તેઓ બહાર સુદ્ધા નથી આવતા. તેઓ તેમના પતિને બહાર મોકલે છે, ત્યારે ગ્રામજનો તેના પતિનો પણ વિરોધ કરે છે, સૂત્રોચ્ચાર કરે છે અને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. પહેલા તો એ ગ્રામજનોની વેદના સાંભળીએ, જેઓ પોતાની વેદના ઠાલવતા શું કહી રહ્યા છે. પહેલા તમારું નામ શું, કયું ગામ અને શું તકલીફ છે? પ્રદૂષણ થઈ રહ્યું છે, શું તકલીફ પડે છે? પટેલ ભાવિક કુમાર કિરીટભાઈ, ગામ લક્ષ્મીપુરા. છેલ્લા 10 વર્ષથી અમે કડી નગરપાલિકાના રજૂઆત ઠેઠ મ્યુનિસિપાલિટી અને વારંવાર રજૂઆત ઠેઠ મુખ્યમંત્રી સુધી પણ કરેલી છે. આની કોઈ જ સાંભળવામાં આવતી નથી અને છેલ્લા 10 દિવસથી તો એટલું બધું ગામમાં પ્રદૂષણ છે ને, તો કોઈ મ્યુનિસિપાલિટીવાળા પણ સાંભળતા નહીં. કહીએ તો કે પાણીનું ડમ્પર આવી ગયું, છાંટીને પતી જાય, પણ એ લક્ષ્મીપુરામાં આવે તો ખબર પડે. અને કાલે પણ અરજી આપી અને આજે મળવા ગયા હતા ગામમાંથી બધા લઈને, અને ત્યાં મ્યુનિસિપાલિટીમાં આગળ ઊભા રહ્યા અને પ્રમુખ તો આવ્યા નહીં પોતે, પણ એમના પતિ શ્રી આવીને મળીને કે અત્યારે અમારા જોડે ટાઈમ નહીં અને સવારે અમે આવીશું. પણ સવારે શું અત્યારે આવે તો ખબર પડે ને લક્ષ્મીપુરામાં કેવો કચરાનો કેવો પેલો ધુમાડો થયો છે. તો અને દિવસે તો નોર્મલી હોય, પણ રાતે એનો ધુમાડો અમારા ગામમાંથી કોઈ છોકરાઓ અને ઘરડા હોય એમને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે અને 2 જણના દવાખાના મેં લઈ જવા પડ્યા હતા. અમારી માગણી એ જ છે કે ધુમાડો અહીં બંધ થવો જોઈએ અને લક્ષ્મીપુરા ગામમાં ધુમાડો આવો ના જોઈએ, એ અમારી માગણી છે. અને આ છેલ્લા 20 વર્ષથી આની રજૂઆત કરી, છેલ્લા 10 વર્ષથી તો અમે એમ કહીએ છીએ કે ભાઈ તમે અમારી આ જગ્યા લઈ લો અને અમે કડી આવીએ રહેવા. એ પણ રજૂઆત અમે કરી. તમારું નામ શું, કયું ગામ અને છેલ્લા 2-3 દિવસથી તમારા ગામની અંદર પ્રદૂષણની તકલીફ છે, શું કહેશો? મારું નામ પટેલ કલ્પેશભાઈ રામભાઈ, ગામ લક્ષ્મીપુરા. અને અમારા ગામમાં રોજે રોજ આ ડમ્પિંગનો કચરો નાખે છે નગરપાલિકા અને સળગાવવામાં આવે છે રાત્રે, અને રોજ રાત્રે ધુમાડા થાય છે અમારા ગામમાં. અને અમે નગરપાલિકામાં રજૂઆત કરી, વારંવાર અમે રજૂઆત કરી છેલ્લા 10 વર્ષથી, એ છતાંય એના કોઈ એક્શન લેવાતી નહીં અને અમને ખાલી સમજાવી મોકલી દે છે. અને અત્યારે અમે ત્યાં નગરપાલિકાની ઓફિસે ગયા, પ્રમુખના ઘરે ગયા, પણ પ્રમુખ આવ્યા નહીં. એમના ઘરેથી આવ્યા, એમના ઘરેથી એમના પતિ આવ્યા, તો એમ કેટલા બીજી છે કે અમને મળવા નહીં આવી શકતા. અમે એમને અમારી માગણી એ કે અમારા ધુમાડો ના થવો જોઈએ. અમને કચરો નાખવાનો કોઈ વિરોધ નહીં, પણ જે કચરો નાખવાથી ધુમાડો થાય એ ધુમાડો ના થવો જોઈએ. શ્વાસની તકલીફો પડે છે બધાને. બે જણને તો અમે આજ દાખલ કર્યા. નાના છોકરાઓ બહાર નહીં નીકળી શકે. તો કડીના ગ્રામજનો 10 વર્ષથી આ સમસ્યાથી પરેશાન છે. તેઓ કચરાની સમસ્યાને લઈને, કચરાની ડમ્પિંગ સાઇટનો જે ધુમાડો થાય છે તેને લઈને એ હદે હેરાન પરેશાન થઈ ગયા છે કે તે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. 10 વર્ષથી તે લોકો રજૂઆત કરી રહ્યા છે, છતાં લોકોની સમસ્યાનું કોઈ નિવારણ જ નથી આવ્યું. તે લોકોએ ત્યાં નગરપાલિકા છે ત્યાં જઈ પણ અનેક રજૂઆતો કરી, છતાં કોઈ નિવારણ ન આવતા તેઓ નગરપાલિકાના પ્રમુખના ઘરે હોબાળો મચાવે છે. પરંતુ નગરપાલિકાના પ્રમુખ ઊંઘમાં એટલા મસ્ત છે કે તેમને પ્રજા જે રીતે પરેશાન છે તેમને કાંઈ પડી જ નથી. તેઓ બહાર પણ નથી આવતા અને પોતાના પતિને બહાર મોકલી દે છે. ગ્રામજનોમાં હવે હદે રોષ વધ્યો છે કે તેમણે ચીમકી આપી છે કે તેઓ રાજીનામું આપે તેની પણ માંગ કરી છે. અત્યારે ગ્રામજનોમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. કડીની આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? પ્રજા ભલે ત્રસ્ત રહી, પરંતુ નગરપાલિકાના પ્રમુખ ઊંઘમાં મસ્ત છે.
તમારું શું માનવું છે આ નગરપાલિકાના પ્રમુખ વિશે? શું ખરેખર જો તમારાથી કામ ના થતું હોય તો આ ગ્રામજનોની માંગણી સ્વીકારી લેવી જોઈએ? આ નગરપાલિકાના પ્રમુખ વિશે તમારું શું માનવું છે? શું ખરેખર આ નગરપાલિકાના પ્રમુખ કામ નથી કરી શકતા તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ? તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.